જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી પરશુરામની જયંતી વિશે શ્રવણ કરીશું. ભગવાન શ્રી પરશુરામનું મૂળ નામ શું હતું, તેમનું નામ પરશુરામ કેવી રીતે પડ્યું, તેમના માતા પિતાનું નામ શું હતું, તેમનો જન્મ કયા દિવસે થયો હતો, તેમનું પૂજા મુહૂર્ત કયું છે અને તેમનો જન્મદિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી પરશુરામ કોના પરમ ભક્ત હતા, તેમને કોની પાસેથી શિક્ષા મેળવી હતી, એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો તમે અંત સુધી શ્રવણ કરજો. વિડીયો ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. દર વર્ષે પરશુરામ જયંતી વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર પરશુરામ, જેમને ભગવાન શિવના પરમ ભક્ત કહેવામાં આવે છે, પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. ભગવાન વિષ્ણુએ પાપી, વિનાશક અને અધર્મી રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર હળવો કરવા માટે પરશુરામ તરીકે પોતાનો છઠ્ઠો અવતાર લીધો હતો. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામનો જન્મ પ્રદોષકાળમાં થયો હતો. તેથી જે દિવસે પ્રદોષકાળ સાથે તૃતીયા તિથિ આવે છે, તે દિવસે પરશુરામ ભગવાનની જયંતી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર પરશુરામ ભગવાન હાલમાં પૃથ્વી પર રહે છે. તેથી તેમની પૂજા ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણની જેમ થતી નથી. રામાયણ અનુસાર પરશુરામ ભગવાન માતા સીતા અને ભગવાન રામના લગ્ન સમારોહમાં પણ પહોંચ્યા હતા. તેઓ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ભગવાન શ્રી રામજીને પણ મળ્યા હતા. પુરાણોમાં એ પણ ઉલ્લેખ છે કે પરશુરામ ભગવાન અમર છે અને સૃષ્ટિના અંત સુધી તેઓ પૃથ્વી પર રહેશે. ભગવાન પરશુરામજીને ભગવાન વિષ્ણુના ઉગ્ર અવતાર માનવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ માટે ભગવાન પરશુરામની પૂજા સરળ રહેતી નથી. આ જ કારણ છે કે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવતી નથી. ભગવાન પરશુરામની પૂજા કરવાથી શક્તિ મળે છે. સાહસિક પ્રવૃત્તિઓમાં સામેલ લોકો માટે જ પરશુરામ ભગવાનની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. ભગવાન પરશુરામ ભગવાન શિવના પરમ ભક્ત છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પરશુરામ ભગવાને કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવે પ્રસન્ન થઈને પરશુરામ ભગવાનને અનેક શસ્ત્રો અર્પણ કર્યા હતા. આમાંથી એક શસ્ત્ર પરશુ હતું, જેને ફરસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભગવાન શિવે ભગવાન પરશુરામને આપ્યું હતું. પરશુ શસ્ત્ર પરશુરામને વધુ પ્રિય હતું. પરશુરામ ભગવાન એ ફરસાને અથવા તો પરશુને હંમેશા પોતાની સાથે રાખે છે. ભગવાન શિવે તેમને પરશુ અર્પણ કર્યું હતું, તેથી તેમને પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન પરશુરામનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. તેમના માતાનું નામ રેણુકા માતા અને પિતાનું નામ જમદગ્નિ ઋષિ હતું. તેમનું મૂળ નામ ભાર્ગવરામ, જમદગ્નરામ કે રામભદ્ર તરીકે પણ તેઓ ઓળખાતા હતા. પરંતુ ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પરશુ શસ્ત્ર અર્પણ કર્યું હતું. તે હંમેશા પોતાની પાસે રાખતા હતા. તેથી તેમને ભગવાન પરશુરામ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન પરશુરામના 4 ભાઈઓ હતા. તેમના નામ રૂક્મવાન, સુષેણ, વસુ અને વિશ્વાવસુ હતું. તેમના પછી ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ રામ હતું. જ્યારે પૃથ્વી પર ભારે દુષ્ટતા પ્રવર્તી રહી હતી, શસ્ત્રો અને શક્તિ સાથે ક્ષત્રિય વર્ગે પોતાની શક્તિનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે આગાહી કરવામાં આવી હતી કે
ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના કુળમાં ભગવાન પરશુરામનો જન્મ થશે. બ્રાહ્મણ પરશુરામ એવા સમયે પ્રકટ થશે. બીજાઓની માલિકીની વસ્તુઓ બળજબરીથી છીનવી લીધી હતી અને લોકો પર અત્યાચાર કર્યો હતો. ત્યારે ક્ષત્રિયોનો નાશ કરવા માટે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમણે આ ક્ષત્રિયોનો 21 વખત નાશ કરીને બ્રહ્માંડનું સંતુલન સુધાર્યું હતું. તેમના લગ્ન ભગવાન વિષ્ણુના પત્ની માતા લક્ષ્મીના અવતાર ધરણી સાથે થયા છે. રામાયણ મહાકાવ્યમાં તેમના લગ્ન સીતા માતાના સ્વયંવર પછી એટલે કે ભગવાન શ્રીરામ અને માતા સીતાના લગ્ન પછી આવે છે. જ્યારે રામ ભગવાને દિવ્ય ધનુષ્ય ઊંચું કર્યું અને તોડ્યું ત્યારે ત્યાં ઘણો અવાજ થયો હતો અને તે ભગવાન પરશુરામે સાંભળ્યો અને ત્યારબાદ પરશુરામ ભગવાન તે સ્વયંવરમાં આવ્યા હતા અને ભગવાન શ્રીરામે પોતે વિષ્ણુ ભગવાનના અવતાર છે એમ કહ્યું. તેથી તેઓ શાંત થયા હતા. પરશુરામ ભગવાન હિંમત, આક્રમકતા અને યુદ્ધની સાથે શાંતિ, ધીરજ અને સમજદારી જેવા વિવિધ ગુણો પણ ધરાવે છે. તેઓ બ્રાહ્મણો, બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો અને સમાજના અન્ય નબળા વર્ગો પ્રત્યે પોતાની ઉદારતા દર્શાવવા માટે પણ જાણીતા છે. ભગવાન પરશુરામે ભગવાન શિવ ઉપરાંત ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ ઋચિક પાસેથી પણ શિક્ષણ મેળવ્યું હતું. પુરાણો અનુસાર મહાદેવ ભગવાને તેમને શસ્ત્રો ચલાવવાની કળા પણ શીખવી હતી. ભગવાન શિવે તેમને એક મહાન યોદ્ધા બનવાનું વરદાન પણ આપ્યું હતું. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામનો જન્મ ઋષિઓ અને સંતોની રક્ષા માટે થયો હતો. તેઓ યુદ્ધ કળામાં પણ નિષ્ણાત હતા અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ જેવા ઘણા યોદ્ધાઓને તેમણે શિક્ષણ આપ્યું હતું. માન્યતાઓ અનુસાર કળિયુગમાં ભગવાન વિષ્ણુ કલ્કી અવતારમાં જન્મ લેશે ત્યારે પણ પરશુરામ ભગવાન તેમને યુદ્ધની નીતિઓ શીખવાડશે. એવું માનવામાં આવે છે કે તેઓ જનપાવ ખાતે સ્થિત એક ઝૂંપડીમાં રહેતા હતા. તેમની પાસે સુરભી નામની એક સ્વર્ગીય ગાય હતી જે તેમને જે જોઈએ તે બધું જ આપતી હતી. સુરભી ગાય કામધેનુની પુત્રી હતી. કાર્તવીર્ય અર્જુન નામનો એક રાજા આ ગાય વિશે જાણી ગયો અને તે જમદગ્નિ ઋષિ પાસે માંગવા ગયા. પરંતુ જમદગ્નિ ઋષિએ તે ગાય રાજાને આપવાની ના પાડી. જ્યારે પરશુરામ ભગવાન ઝૂંપડીથી દૂર હતા ત્યારે રાજાએ બળજબરીથી ગાય લઈ લીધી. જ્યારે જમદગ્નિ ઋષિએ પોતાની ગાય રાજા પાસેથી પરત માંગી ત્યારે રાજાએ ગુસ્સે થઈને મુઠ્ઠીથી ગાયને મારી નાખી, જેનાથી તે ગાય મરી ગઈ. પરશુરામને આ વાત વિશે, આ ગુના વિશે ખબર પડી અને તે ગુસ્સે થઈ ગયા. હાથમાં પરશુ લઈને તે રાજા સાથે યુદ્ધ કરવા ગયા અને તેમણે યુદ્ધમાં રાજાને હરાવીને પરશુરામ ભગવાને રાજાને મારી નાખ્યું. હવે આપણે આગળ જાણીશું કે ભગવાન પરશુરામની જયંતિ કયા દિવસે છે અને પૂજાનું મુહૂર્ત કયું છે. ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ થયો હતો, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2025માં વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ 2 દિવસ હોવાથી ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે ભગવાન પરશુરામની જયંતિ કયા દિવસે ઉજવવાની છે. તો હવે આપણે વિડીયોમાં આગળ જાણીશું કે ભગવાન પરશુરામની જયંતિ કયા દિવસે ઉજવવાની છે. ભગવાન પરશુરામની જન્મ જયંતિ એટલે કે તૃતીયા તિથિ 19 એપ્રિલ 2026 અને રવિવારના રોજ સવારે 10 વાગે અને 49 મિનિટ પર શરૂ થશે તથા 20 એપ્રિલ 2026
અને સોમવારના રોજ સવારે 7 વાગે અને 27 મિનિટ પર સમાપ્ત થશે. ભગવાન પરશુરામનો જન્મ પ્રદોષકાળમાં થયો હોવાથી ભગવાન પરશુરામની જન્મ જયંતિ 19 એપ્રિલ 2026 અને રવિવારના રોજ ઉજવવામાં આવશે. પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્ત પછીનો અને રાત્રિ પહેલાંનો સમય, જે સમયમાં ભગવાન શ્રી પરશુરામનો જન્મ થયો હતો તે પ્રદોષકાળ કહેવામાં આવે છે અને તે સમયગાળા દરમિયાન ભગવાન શ્રી પરશુરામની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં ભગવાન પરશુરામ જયંતીનું વિશેષ મહત્ત્વ છે. અક્ષય તૃતીયાના ખાસ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મમાં દર વર્ષે અક્ષય તૃતીયા તિથિ પર લોકો શુભ કાર્યો કરતા હોય છે. ભારતની 4 ધામની યાત્રા માટે પણ અક્ષય તૃતીયાનું ખાસ મહત્ત્વ છે, કારણ કે અક્ષય તૃતીયાની તિથિના દિવસથી જ 4 ધામ યાત્રાનો પ્રારંભ થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી પરશુરામ જયંતીના દિવસે દાન અને સારા કાર્યો કરવાની પરંપરા છે. પરશુરામ ભગવાનની જયંતીના દિવસે પરશુરામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ દિવસે હવન અને ભંડારનું પણ આયોજન કરવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામની પૂજા કરવામાં આવે છે. ભગવાન પરશુરામે યોગ અને ધ્યાન દ્વારા ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવું માનવામાં આવે છે કે આ દિવસે તેમનું આહ્વાન કરવાથી હિંમત અને શક્તિ મળે છે. જો ભગવાન શ્રી પરશુરામનું ધ્યાન, તેમનું આહ્વાન કરવાથી અને આ યોગમાં દાન પુણ્ય કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે, જે જન્મોજન્મ સુધી ખૂટતું નથી. હવે આપણે ભગવાન પરશુરામની પૂજા વિધિ કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું. ભગવાન શ્રી પરશુરામ જયંતીના દિવસે ઉપવાસ કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. ભગવાન શ્રી પરશુરામના પણ અનેકો ભક્તો છે. જે ભક્ત ભગવાન શ્રી પરશુરામની જયંતીના દિવસે ઉપવાસ અને પૂજા કરવા માંગતા હોય તેમણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા. ભગવાન શ્રી પરશુરામ ભગવાન શ્રી વિષ્ણુના અવતાર છે, તેથી તે દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા અને ત્યારબાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું એટલે કે અર્ઘ્ય આપવું. ઘરને અને પૂજા ઘરને સાફ સફાઈ કરવું તથા આખા ઘરમાં ગંગા જળનો છંટકાવ કરી ઘરને પવિત્ર કરવું તથા તમારા પૂજા ઘરમાં એક બાજોટ પર લાલ રંગનું કપડું પાથરવું. તેના પર ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી. જો તમારી પાસે ભગવાન પરશુરામની મૂર્તિ કે ફોટો ન હોય તો તમારે ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરી તેમનું ધ્યાન ધરીને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિને ભગવાન પરશુરામની મૂર્તિ ધ્યાન ધરીને તેમની પૂજા કરવાની. તેમને પ્રથમ પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યાર પછી શુદ્ધ જળથી અભિષેક કરવો અને તેમને પીળા રંગના ચંદનથી તિલક કરવું. તેમને પીળા રંગના ફૂલ, અક્ષત, અબીલ, ગુલાલ, કંકુથી પૂજા કરવી અને ધૂપ કરી દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ભગવાન શ્રી પરશુરામની આરતી કરવી. તમે શ્રી ભગવાન વિષ્ણુની પણ આરતી કરી શકો છો. ત્યારબાદ ભોગમાં તમારે નાળિયેર, ફળ, ફળાદી અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો. ત્યારબાદ થાળ ગાઈને પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો. પૂજા કરતી વખતે તમારે ભગવાન શ્રી પરશુરામના મંત્રનો જપ કરવો. ભગવાન શ્રી પરશુરામનો પ્રથમ મંત્ર છે ઓમ જામદગ્ન્યાય વિદ્મહે મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામઃ પ્રચોદયાત. દ્વિતીય મંત્ર છે ઓમ બ્રહ્મક્ષત્રાય વિદ્મહે ક્ષત્રિયાંતાય ધીમહિ તન્નો રામઃ પ્રચોદયાત. પરશુરામ ભગવાનનો તૃતીય ધ્યાન મંત્ર છે ઓમ રામ રામ ઓમ રામ રામ પરશુહસ્તાય નમઃ.
તેમનો બીજ મંત્ર છે ઓમ શ્રી પરશુરામાય નમઃ. આ 4 મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો પૂજા કરતી વખતે અથવા તો આખો દિવસ પણ તમે આ મંત્રોનો જપ કરી શકો છો. પૂજા પત્યા બાદ તમારે આખો દિવસ પરશુરામ ભગવાનનું ધ્યાન કરવાનું અને નામ જપ કરવાનું. પૂજા પતે ત્યારબાદ તમારા ઘરના નજીકમાં જો પરશુરામ ભગવાનનું મંદિર હોય અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈને પણ તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ તમારે યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન તથા ધનનું દાન કરવું જોઈએ તથા આ દિવસે ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ અને રોટલી અને ગોળ પણ ખવડાવવો જોઈએ. તેનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે પરશુરામ જયંતીના દિવસે શું કરવું, શું ન કરવું અને તેમનો જન્મ ક્યારે થયો હતો, તેમના માતા પિતાનું નામ શું હતું, તેમના જીવનમાં તેમણે શું કર્યું હતું, તેમણે કયા ભગવાનની ભક્તિ કરી હતી, તેમનું પરશુરામ જે નામ છે તે કેવી રીતે પડ્યું, એ બધું જ વિસ્તારથી શ્રવણ કર્યું છે. જો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોનો બીજા લોકો સુધી પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. કોમેન્ટમાં જય પરશુરામ ભગવાન જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય પરશુરામ ભગવાન. વિડીયો જોવા માટે ધન્યવાદ.